તો વડોદરામાં વરસાદે વધારી છે વાહન ચાલકોની મુશ્કેલી। ભારે વરસાદથી અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। થોડો ઘણો પણ વરસાદ પડે ત્યારે આ ગરનાળામાં પાણી ભરાઈ જતા હોય છે ને ત્યારબાદ લોકો માટે અહીંથી નીકળવું મુશ્કેલ થઈ જતું હોય છે, કારણ કે અહીંયા સિવાય જે બીજો રસ્તો છે તે ખૂબ લાંબો છે અને ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। વડોદરામાં દર વર્ષે આ જ પ્રકારની મુશ્કેલી થાય છે। ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા વાહનો પણ ખોટવાયા હતા। ત્યારે એક બાજુથી બીજી બાજુ જવા માટે આ ગરનાળું છે અને આ જે ગરનાળું છે તે રેલવે સ્ટેશન પાસે આવેલું છે અને દર વર્ષે તેમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી થાય છે। વડોદરામાં ધોધમાર વરસાદના કારણે અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતના આ જે અલકાપુરી ગરનાળું છે કે જેની અંદર પાણી ભરાવાના કારણે જે વાહન વ્યવહાર છે તેને બંધ કરવામાં આવ્યો છે। જે મોટા વ્હીકલ છે તે રિસ્ક લઈને આ ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે અને જે વાહન ચાલકો પસાર થયા હતા તેમના વાહનો અહીંયા બંધ થઈ ગયા છે, જે હું તમને બતાવવાની કોશિશ કરીશ। પહેલાં તો તમે કાર જે જોઈ રહ્યા છો કે કઈ રીતના ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે, આખું કારનું બોનેટ સુધી પાણી આવી જાય તેટલું પાણી આ ગરનાળામાં ભરાઈ ગયા છે। પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને જોડતો આ મુખ્ય ગરનાળું છે અલકાપુરી ગરનાળું, કે જે દર વખતે થોડાક જ વરસાદમાં તેની આ પરિસ્થિતિ થઈ જતી હોય છે અને તેમાં પાણી ભરાઈ જતા હોય છે। આપ જોઈ શકો છો કઈ રીતના ટુ વ્હીલર ચાલકો પણ રિસ્ક લઈને આ ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે અને હજુ પણ જે વરસાદ છે તે યથાવત છે। જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાના પણ પ્રયાસ કરીશું, તેમની સાથે પૂછવાનો પણ તેમને પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે। શું કહેશો ભાઈ, બહુ પાણી છે અહીંયા? ખબર નહીં ભાઈ, ગયા નહીં, હજી દેખ્યું નહીં, જોયું નહીં હજી। તો બહુ પાણી છે અહીંયા? પાણી બહુ છે એવું લાગે છે। તો બધા વાહનો બંધ થઈ જાય છે? હા, બંધ થઈ જશે। તો જશો અંદર? હવે બીજા નકળે તો જોઈએ ને, અમને ખબર નહીં કેટલું પાણી છે, જોયું નહીં એટલે અમને ખબર નહીં। બહુ પાણી છે, ખબર નથી। બહુ પાણી છે અંદર? બહુ જ પાણી છે, બહુ જ પાણી છે। વાહન ફસાઈ જાય એટલું પાણી? વાહન ફસાઈ જાય, અમે પણ ચાલીને આવવું પડે છે ફૂટપારી ઉપર। અમે વાયલીથી આવીએ છીએ। તો ત્યાં રિક્ષા ઉતારી દીધા હશે? હા, રિક્ષા આગળ ઉતારી દીધા છે। શું કીધું, થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયું? તંત્રની બહુ બેદરકારી કહેવાય। થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જાય તો ના ચાલે। થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય તે ન ચાલે અને આ પ્રકારની વાત જે નાગરિકો છે તેઓ કરી રહ્યા છે અને આપ અહીંયા જોઈ શકો છો કે કઈ રીતના લોકો પોતાના વાહનો બંધ થઈ જાય છે તેને ધક્કા મારવા માટે મજબૂર છે। આજે એક પિતા પોતાના બાળકને લઈ જઈ રહ્યા છે ત્યારે તેમ ટુ વ્હીલર બંધ થઈ ગયું છે અને તેમને ધક્કો મારવાની ફરજ પડી છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે અલકાપુરી ગરનાળું છે તે દર વખતની જેમ આ વખતે પણ થોડાક જ વરસાદમાં તેમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।